રાજસ્થાન ગુજરાતના સરહદી વિસ્તારોમાં બનાવટી ચલણી નોટોનો આંતરરાજ્ય રેકેટ રાજસ્થાનની આનંદપુરી પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસે આ રેકેટમાં રાજસ્થાનના 10 તેમજ દાહોદના એક વ્યક્તિ સહિત 11 લોકોની ધરપકડ કરી તેમની પાસેથી 3.68 લાખ રૂપિયાની 100, 200 અને 500ના દરની બનાવટી નોટો ઝડપી પાડી પકડાયેલા આરોપીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જેના બાદ હૈદરાબાદ સુધી પહોંચ્યા છે અને આગામી સમયમાં સંભવત વિદેશ સુધી પણ જઈ શકે છે। આ સમગ્ર રેકેટની સિલસિલાબંધ વિગતમાં તેલંગાણામાં નકલી નોટો છાપીને દેશને આર્થિક નુકસાન પહોંચાડનાર આંતરરાજ્ય સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે। આ ગેંગે મોટા નફાની લાલચ આપીને રાજસ્થાન ગુજરાતના આદિવાસીઓને પોતાના સાથે જોડ્યા હતા અને નોટો છાપવાની તાલીમ આપી હતી। ત્યારબાદ તેમના દ્વારા આ નોટોને બજાર સુધી પહોંચાડવા માટે આખું સિન્ડિકેટ ઊભું કરી દીધું હતું। એકલા તેલંગાણામાં જ 75 લાખની, દાહોદમાં 4 લાખની અને બાંસવાડામાં 3.61 લાખની નકલી નોટો છાપીને પોતાના સાથીઓની મદદથી બજારમાં સપ્લાય કરવામાં આવી હતી। લેપટોપ અને પ્રિન્ટરના મદદથી 500, 200 અને 100ના દરની અસલ જેવી દેખાતી નોટો છાપી રહ્યા હતા। પોલીસે આ રેકેટમાં 2 પ્રિન્ટર, લેપટોપ સહિત સામગ્રીઓ કબજે લીધી છે। આ આખા સિન્ડિકેટના માસ્ટરમાઇન્ડ કર્ણાટકના રાયપુર મુકરમગંજનો હુસૈન પીરા પુત્ર ઓસ્માન સાબ નામનો વ્યક્તિ ઓપરેટ કરી રહ્યો હતો। તેલંગાણામાં તેનો જ ફ્લેટમાં ઝાલોદથી પકડાયેલા સુખરામ તેમજ રાજસ્થાનના કમલેશ સહિત 2 વ્યક્તિઓએ તાલીમ આપવામાં આવી હતી। તપાસમાં ગુજરાત, રાજસ્થાન અને તેલંગાણામાં નકલી નોટો છાપવાનું ખુલ્યું છે। પોલીસે કડીથી કડી જોડીને સિન્ડિકેટના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે। તપાસમાં સિન્ડિકેટ 2.5 થી 3 વર્ષથી કાર્યરત હોવાનું જણાઈ આવ્યું છે। વિદેશી એજન્સીની પણ ભૂમિકા સંભવિત હોવાની આ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે દિવાળી પહેલા ઝાલોદની એપીએમસીમાં હુસૈન પીર, સુખલાલ તેમજ સુખરામ અને કમલેશ મળ્યા હતા, જ્યાં નકલી નોટો છાપવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું। આ હેઠળ સુખરામ તેમજ સુખલાલે બાંસવાડાથી પ્રિન્ટર અને લેપટોપ, તો કમલેશે હુસૈન પીરની મદદથી અમદાવાદથી કાગળ લાવવાની જવાબદારી સંભાળી હતી। બાદમાં ઝાલોદમાં સુખલાલના ઘરેથી 4 લાખની નકલી નોટો છાપવામાં આવી હતી, જ્યાં હુસૈન પીર 2 દિવસ રોકાયો હતો, પરંતુ દિવાળી પછી હુસૈને કમલેશ અને સુખરામને હૈદરાબાદમાં પોતાના ફ્લેટ પર બોલાવ્યા હતા। આ માટે કમલેશ અને સુખરામ રાજી થઈ ગયા હતા। બંને મુંબઈથી લેવા માટે હુસૈન પીરાએ પોતાની કાર પણ મોકલી હતી, જ્યાં એની ડેસ્ક એપ દ્વારા બંનેની નકલી નોટ પ્રિન્ટ કરવાની અને તેમાં થ્રેડ એટલે કે ચમકતી લીલી પટ્ટી લગાવવામાં તાલીમ આપવામાં આવી હતી। આ બંને હુસૈનના ફ્લેટ પર 20 થી 25 દિવસ રોકાયા હતા અને 75 લાખની નકલી નોટો છાપી બાદમાં હુસૈને બંનેને 30,000 રૂપિયા અને થ્રેડ આપીને પાછા મોકલી દીધા હતા। હકીકતમાં આનંદપુરી પોલીસે વેપારીઓ પાસેથી બજારમાં નકલી નોટો આવવાની સતત ફરિયાદો મળી રહી હતી। પોલીસે તપાસ શરૂ કરી તો આનંદપુરીના ધુલિયાગઢના મહેશ કટારા પર શંકા ગઈ અને બાતમી મળતા 18 માર્ચે પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યાંથી 1.29 લાખની નકલી નોટો મળી આવી હતી। આ સમગ્ર રેકેટમાં નકલી નોટો છાપવામાં જ્યારે સલોપાટના ખૂટગુલિયા ગામના કમલેશ તંબોલિયાનું નામ સામે આવ્યું તો ઘણી શોધખોળ બાદ પણ કમલેશનો પતો નહીં મળ્યો હતો। પોલીસે બાતમી મળી હતી કે તેમની પત્ની ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ છે, તેને મળવા જઈ શકે છે। આથી પોલીસ કર્મીઓએ સાદા કપડામાં દર્દી બનીને હોસ્પિટલ પહોંચ્યા હતા અને એ જ રીતે ઝાલોદમાં સુખલાલ સિંગાળ જે ઠેકેદારોને મજૂરો ઉપલબ્ધ કરાવે છે, એટલે કે લેબર કોન્ટ્રાક્ટરનો કામ કરતો હતો, પોલીસે તેના સુધી પહોંચવા માટે ઠેકેદાર બની તેના પરિચયો સાથે મજૂરી અંગેની વાત કરી હતી। મોટી સાઇટ પર વધારે મજૂરોની માંગ હોવાની મળતા સુખરામ પોલીસકર્મીને ઠેકેદાર સમજી પોતાની મેલે જ સામે આવી ગયો હતો અને પોલીસે તેને ઝડપી લીધો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે કમલેશ તંબોલિયા, જેને દાહોદના ભાડાના મકાનમાં 5 લાખ રૂપિયાની નોટો પ્રિન્ટ કરી હતી, હૈદરાબાદથી પાછા ફર્યા બાદ કમલેશને લાગ્યું હતું કે જો તે પોતે જ નકલી નોટો બનાવવા લાગે તો જલ્દી અમીર બની જશે। આથી તેને સુખરામ સાથે મળી દાહોદમાં કમલેશના ભાડાના મકાનમાં 5 લાખની નોટો છાપી હતી। આમાંથી 2 લાખની નોટો બાદમાં રમેશ દ્વારા મહેશને 1 લાખના બદલામાં વેચવામાં આવી હતી। બાકીના 3 લાખ સુખરામે પોતે પોતાના પાસે રાખ્યા હતા। પોલીસે જ્યારે સુખરામની ધરપકડ કરી તો તેની પાસેથી 2.15 લાખની નકલી નોટો પણ જપ્ત કરી હતી। આ સમગ્ર રેકેટ તેલંગાણા, હૈદરાબાદથી સંકલિત હતું અને તેમનો એકમાત્ર હેતુ હતો કે રાજસ્થાન, ગુજરાત તેમજ મધ્યપ્રદેશના આસપાસના આદિવાસી જે લોકો ભોળા હોય છે તેમને લફાની લાલચ આપીને તેમને આ રેકેટમાં સામેલ કરવાનો એક ષડયંત્ર પોલીસ સમક્ષ આવ્યો છે અને પ્રબળ સંભાવનાઓ છે કે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એટલે કે દાહોદ, બાંસવાડા, ઝાબુઆ, અલીરાજપુરના આ વિસ્તારોમાં નકલી નોટો મોટા પ્રમાણમાં ફરી રહી હોવાનું હાલ પોલીસને શંકાઓ છે, આશંકા છે। પોલીસ આ દિશામાં તપાસ હાથ ધરી રહી છે અને આગામી સમયમાં કદાચ દાહોદ પોલીસ પણ આ મામલે મોટો ખુલાસો કરે તો નવાઈની બાબત નથી। ધન્યવાદ।